કેમ છો? ગુડ મોર્નિંગ મારા વાલા સબસ્ક્રાઇબર મિત્રો. આજે 21/6/2024 અને શુક્રવારનો દિવસ, વીકલી ટ્રેડિંગ સેશનનો છેલ્લો દિવસ. મિત્રો, આજે સ્પેશિયલ ડે છે. તમારા હેલ્થને સારું રાખવા માટે તમારે રોજે રોજ યોગ કરવા જોઈએ. એના માટે આજે સ્પેશિયલ ડે છે, આંતરરાષ્ટ્રીય યોગ દિવસ, વિશ્વ યોગ દિવસ આજે કહેવાય. આજે વિશ્વભરમાં બધા લોકો યોગ કરી અને પોતાના જીવનને એક સ્વાસ્થ્યની રીતે સુંદર અને સુખીમય બનાવે એવી આપણા ચેનલ વતી શુભકામનાઓ. વધારે નહીં પણ અડધો કલાક આપણા શરીર માટે સવારે થોડા યોગ કરીએ તો સારું. જો કે અત્યારે દોડધામની જિંદગી છે એટલે કદાચ કોઈને ટાઈમ મળે ન મળે, પણ થોડો ટાઈમ કાઢીને જો તમે તમારા શરીર માટે યોગ કરો તો ઘણું સારું રહે. આખો દિવસ તમારો સ્ફૂર્તિમય રહે અને ઉત્સાહી રહે. મુદ્દા ઉપર આપણે આવીએ મિત્રો. તો આજે આપણે બજારમાં આઈટી સેક્ટર વિશે આજે આપણે ચર્ચા કરીશું. તો આઈટી સેક્ટર, ગઈકાલે તમે જોયું ફર્ટિલાઇઝર શેર્સ ભાગમ ભાગ કરતા હતા બધા, જાણે પાછળ કૂતરું પડ્યું હોય એમ 20% બધા ચડી ગયા. કેમ? તમને બધાને વિચાર આવતો હશે કે આટલા બધા મારા બેટા કેમ ભાગી ગયા એકદમ? તો જીએસટી કાઉન્સિલની 22 જૂન એટલે કે આવતીકાલે કેબિનેટની મીટિંગ છે જીએસટી કાઉન્સિલની. એની અંદર જે પણ ફર્ટિલાઇઝર સેક્ટરમાં જે જીએસટી છે 5%, એને નસ્ત નાબૂદ કરવા માટેની વિચારણા લગભગ કાલે ડિસિઝન લેવામાં પણ આવે. આની બાતમીના કારણે બધા ફર્ટિલાઇઝર શેરોમાં કાલે જોરદાર ધુઆધાર તેજી જોવા મળી. એટલે મિત્રો, કોઈ પણ સેક્ટર એ તમારે ન્યૂઝ બેઝ કામ કરતું હોય છે. વારા પરથી આ લોકો સેક્ટર ચલાવતા હોય છે. એના પહેલાં ઇથેનોલ બેઝ ચલાવ્યું કે ઇથેનોલમાં ભાઈ પેટ્રોલમાં 20% કરવાનું છે ટાર્ગેટ પૂરો, એટલે ઇથેનોલ સેક્ટરના બધા સુગર શેરો દોડાવ્યા. રિયલ એસ્ટેટ શેરો તો ઓલરેડી દોડેલા જ છે. બેન્કિંગ શેરો પણ ધીમે ધીમે ચાલવા લાગ્યા છે, હવે ટોપ પર ચાલી રહ્યા છે બધા. એટલે હવે આઈટી સેક્ટર, આજે આઈટી સેક્ટર માટે એક ભગવાનનું સ્વરૂપ બનીને આવ્યા એક્સેન્ચર, જે અમેરિકા સ્થિત કંપની છે એક્સેન્ચર. એનો શેર ગઈકાલે 7 થી 8% વધીને કામકાજ કરી રહ્યો હતો. એની સીધી અસર આપણા આઈટી સેક્ટર ઉપર દેખાશે. આજે ગેપઅપ ખુલશે આઈટી સેક્ટર, એમાં ઇન્ફોસિસ, ટીસીએસ, ટેક મહિન્દ્રા, એચસીએલ ટેકનોલોજી, આ બધા શેર્સ ઉપર વધારે સારી એવી ગેપઅપ જોવા મળશે. હવે મિત્રો, આ ગેપઅપની અંદર આપણે શું કરવું? તો ગેપઅપમાં તમારે મિડ કેપ આઈટી અથવા તો સ્મોલ કેપ આઈટીઓ ઉપર વધારે ધ્યાન રાખવાનું. જેમ કે ફર્સ્ટ સોર્સ લિમિટેડ, એફએસએલ. એફએસએલ એક સારો શેર્સ છે. બિરલા સોફ્ટ, કેપીઆઈટી ટેકનોલોજી, સાયન્ટ, એલટીટીએસ, પછી એક બીજાનું ટાટા એલિક્સી, આ બધા જે શેર્સ છે એ પણ આજે લાઇમલાઇટમાં રહેશે. એટલે મિત્રો, આ બધા વોચ લિસ્ટમાં રાખજો. એકદમ કૂદી નહીં પડવાનું લેવા માટે, જોવાનું આજે મુવમેન્ટ કેવી રહે છે. અને તમને એવું લાગે તો તમે થોડી ગેપઅપ હોય તો તમે નોર્મલ જે 100%ની જગ્યાએ તમે 5-10% માલ લઈ શકો. કારણ કે આઈટી સેક્ટર ઓલરેડી અંડર પરફોર્મ કરતું આવ્યું છે હમણાં છેલ્લા વર્ષથી. એટલે
હજુ આઈટી સેક્ટરને આ લોકોએ ચલાવ્યું નથી જુઓ એવું. અને આઈટી સેક્ટર એક મેન બજારનો હાથો કહેવાય. એટલે આઈટી સેક્ટર વગર દરેક કંપનીઓ પણ અધૂરી છે. એટલે મિત્રો, ઇન્ફોસિસે પાછું જે એક્સેન્ચરે કામકાજ કર્યું એના ઉપર ઇન્ફોસિસે પણ જે 1% થી 3% જે ગાઈડન્સ હતું એ 1.5% થી 3.5%, એટલે કે અડધો ટકો ગાઈડન્સ વધારી દીધું એણે ઇન્ફોસિસે. એટલે એની સીધી અસર આજે ઇન્ફોસિસના શેર ઉપર જોવા મળશે. અને તમે જાણો તો છો જ કે ઇન્ફોસિસ એટલે બજારનો હાથી કહેવાય. આવા શેર્સ ઉપર ધ્યાન રાખવાનું. બીજા મિત્રો, મેં તમને કહેલા છે કે આ સિવાય આજે ઇન્ડિયા બુલ્સ રિયલ એસ્ટેટ ઉપર ધ્યાન રાખજો. ઇન્ડિયા બુલ્સ રિયલ એસ્ટેટમાં BOFA કરીને છે, એણે ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટે લગભગ 13 લાખ જેવા શેર ખરીદ્યા છે. એટલે એમાં પણ આજે થોડી મુવમેન્ટ જોવા મળશે. મિત્રો, મેં તમને વારે ઘડીએ કહું છું કે હવે નવા શેર્સ હું લાવેલો છું. એ શેર્સ તમારે ધીમે ધીમે ભેગા કરવાના, આંખો દબાઈને. પહેલો શેર છે ITC, ઇન્ડિયન ટોબેકો કંપની, ITC. બીજો શેર છે હિન્દુસ્તાન યુનિલિવર. ત્રીજો શેર છે ઇમામી લિમિટેડ. આ બધા ધ્યાન રાખજો. પછી જિલેટ ઇન્ડિયા. આ બધા જે શેર્સ છે, બ્રિટાનિયા. આ બધા શેર્સ તમે ધીમે 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 પોઝિટિવલી હવે કામકાજ કરશે. ગમે ત્યારે બજારમાં કડાકો આવે ત્યારે આ બધા જ બાપડા બચાવે છે. ITC ને બધા આમ સજ્જડ ઉભા રહે એટલે બજાર પડતું પાછું અટકે થોડું. એટલે આ ડિફેન્સિવ શેર્સ કહેવાય મિત્રો, જે તમારા પોર્ટફોલિયોને ડિફેન્સ કરશે. કારણ કે ગમે ત્યારે બી આ તો શું છે ભાઈ, હાઈ ઉપર બજાર છે, કડાકો આવતો વાર નહીં, આમાં કંઈક કહેવા ના રહે. આ શુક્રવાર રાત્રે કંઈક અમેરિકામાં કંઈક ભડાકો થયો અને મારા બેટા રાતમાં તોડી નાખ્યું, તો આપણે તો સોમવારે સીધું ડાઉન જ ખોલા. એટલે આપણે થોડું ડિફેન્સિવ ઉપર વધારે ધ્યાન આપવાનું આવે, હાઈ ઉપર. અત્યારે બજાર હાઈ છે એટલા માટે. એટલે મિત્રો, હવે અલગ અલગ સેક્ટર વાઇઝ કામકાજ થતું હોય છે. એટલે આઈટી સેક્ટર આજે ગેપઅપ ખુલે તો નવાઈ ન પામતા. કારણ કે ગઈકાલે એક્સેન્ચરે જબરદસ્ત એની ગાઈડન્સ આપેલું છે અને એના શેર્સમાં પણ મુવમેન્ટ જોવા મળી, જેની ભારતીય બજારના આજે ટોટલી ઇન્ફોસિસથી માંડીને બધાએ હવે ગાઈડન્સ સુધારવા માંડશે એવું લાગી રહ્યું છે. થેન્ક યુ વેરી મચ મિત્રો. આજે બજારની અંદર તમે પ્રોફિટ કમાઓ, હેલ્થ માટે આજે યોગ કરો, એવી મારે ચેનલ વતીની શુભેચ્છાઓ. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ આભાર મિત્રો.